અને અમૃતભાઈ ને હું ખભે બેહાડી લઈશ અને બાકી બધા પાછળ આવવાના। અમૃતભાઈ ને ખભે બેહાડવાના છો આજે રાષ્ટ્ર બધા પાછળ આવજો। અમૃતભાઈ મકવાણા ને વાસ્તે ગાંઠથી આપણે પોલીસ સ્ટેશન મૂકવા આવ્યા અને એની ચાપલૂસી કરનારા જિલ્લાના અધિકારીઓની તાકાત નથી અમને દબાવી શકે। પાણી જેવી બાબત માટે દલિત સમાજે હાથ જોડવા પડે એ આપણા બધા માટે બહુ તૃણાસ્પદ કૃત્ય છે। આપણે બધા એમ માનતા હોય સભ્ય સમાજમાં રહેતા આપણા માટે આ તૃણાનો વિષય છે। આખું આહવાન કર્યું અમારા એક બાઓસ લીડર અને એ જ્યારે એમ કે અમારા કોઈ કાર્યકર્તા ઉપર આફત આવે ત્યારે કોઈ કાળે સહન ન કરે એવા રાજુભાઈ કરપડા એમને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ। બોલો ભારત માતા કી જય। અમૃતભાઈ તું આગે बढ़ो हम तुम्हारे साथ हैं। અમૃતભાઈ તું આગે बढ़ो हम तुम्हारे साथ हैं। ભાષણને ટૂંકમાં એટલે વિટોળી લીધું કે હવે સાચી જ રીતે ગોપાલભાઈ રિવરફ્રન્ટ ઉપર છે 2 મિનિટમાં પહોંચે છે। એ આવ્યા પછી હવે તમે પણ ખૂબ લાંબો સમયથી અહીંયા રોકાયેલા છો એટલે આપ પણ થોડા થાક્યા હોય પણ મને એવું લાગે છે કે થાકશું તો અધિકારી ભાજપના નેતા આ બધાય સાથે મળી અને ક્યારેય ઊભા નહીં થવા। બોલો લડવું છે બે હાથ ઊંચા કરી અને હા પાડો લડવું છે। તો એક વાત નક્કી છે કે ગઈકાલના ઘણા બધા લોકો ચર્ચાઓ કરતા કે ભાઈ 2-3 જણા સુરેન્દ્રનગરમાં બોલે છે એની સાથે કોણ ઉભા રહે છે તો આજે સુરેન્દ્રનગરની તમામ જનતાએ સાબિત કરી દીધું છે કે એકલા નથી અમે એની સાથે ઉભા છીએ। આજે મને ગર્વ થાય છે કે તમામ સમાજના આગેવાનો અમારી સાથે છે। આજે મને ગર્વ થાય છે તમામ પાર્ટીના નેતા આજે અમારી સાથે છે। આજે મને ગર્વ થાય છે કે આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમ અમારી સાથે છે, લીગલ ટીમ અમારી સાથે છે। ભાજપ અને એની ચાપલૂસી કરનારા જિલ્લાના અધિકારીઓની તાકાત નથી અમને દબાવી શકે। આવનાર દિવસોમાં મેં પહેલા પણ કહ્યું કે કોઈ એવું સમજતા હોય કે અમે કોઈ નેતાઓને વાલા થવા માટે થઈ અને 2-4 લોકો પર ગુનો દાખલ કરી દઈશું તો એ નેતાઓને કહીએ છીએ અને એ ચાપલૂસી કરનારા અધિકારીઓને કહીએ છીએ કે અમે વ્યક્તિગત નથી આવતા ત્યાં સુધી સારું છે। બાકી ગંગાના પાણીએ સ્નાન કરીને કોણ નીકળે છે ને બધી અમને ખબર છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ પણ એના પર હજી સમય આપીએ છીએ તમામ પ્રશાસનના અધિકારીઓને કે હજુ પાછા વળી જાઓ। અમે કોઈ ધમકી નથી આપતા પણ ચેતવીએ છીએ। સુરેન્દ્રનગરના એક પૂર્વ કલેક્ટર હતા જે ભાજપનો હાથો બનીને કામ કરતા ને એની સ્થિતિ શું થઈ તમે બધા જાણો છો। એટલે રાજકીય માણસ કોઈ પણ હશે તો રાજકીય હાથો બનીને કામ ન કરશો। આજે કોઈ ભાજપની સરકાર છે કાલે કોઈ બીજી પાર્ટીની સરકાર હશે અને એવું પણ બને કે પ્રમ દિવસ બધા નેતાઓ એક થઈ જાય અને જે હાથો બનીને કામ કર્યું છે ને એ અધિકારીનો ભોગ લેવાઈ જાય। એટલે મહત્વની વાત ભાઈએ અમૃતભાઈએ જે વાત કરી કે પાણીના મુદ્દે, સ્વચ્છતાના મુદ્દે, પ્રાથમિક સુવિધાઓના અભાવે જે સુરેન્દ્રનગરની જનતા પીડાઈ રહી છે તે મુદ્દા પર જ્યારે પણ લડવાનું થાય તો અમારી તૈયારી છે અને જો એ મુદ્દે પાણીના મુદ્દે લડીએ, પાણી માંગવા જઈએ અને અધિકારી ગુનો દાખલ કરતા હોય, પાણી માંગવું એ ગુનો બનતો હોય તો અહીંયા બેઠેલા, અહીંયા હાજર ઉપસ્થિત તમામ લોકો આ ગુનો કરવા તૈયાર છે। હા કે મતલબ સાફ છે। અમૃત મકવાણા એકલો નથી, રાજુ કરપડા એકલો નથી, રમેશભાઈ એકલો નથી, અહીંયા આવેલા એક લોકો એકલા નથી। સુરેન્દ્રનગરની જનતા સારી રીતે જાણે છે કોણ અમારા માટે લડે છે। જે માત્ર મત લઈને ગયા એની ફરજ બનતી,
જે ચૂંટાઈ ગયા એમની ફરજ બનતી, પણ એ જ્યારે ફરજનું ભાન ચૂકી ગયા ત્યારે અમારે મેદાને આવવું પડ્યું છે। અને આજે પણ અમે કહીએ છીએ પ્રાથમિક સુવિધા સુરેન્દ્રનગરમાં ઉપલબ્ધ કરાવો, એક એક ઘર સુધી પાણી પહોંચાડો, એક એક ઘર સુધી ગટરની વ્યવસ્થા કરાવો। અમે જાહેરમાં તમારા વખાણ કરવા પણ તૈયાર છીએ, પણ આ કામ નથી કરવું। કયા વિસ્તારમાંથી એક ચોક્કસ વિસ્તારને, એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરી અને પાણીથી વંચિત રાખવાનું કૃત્ય છેલ્લા 2 વર્ષથી થાય છે। હવે જે લોકોએ પાણીથી વંચિત રાખ્યા એના પર કાર્યવાહી થવી જોઈએ, આ કે ના? કાર્યવાહી કોના પર થઈ? કાર્યવાહી પાણી માંગવા ગયા એના પર થઈ। ગુનો કોના કહેવાથી દાખલ કર્યો? પ્રાંત અધિકારી ફરિયાદી બન્યા। 14 તારીખની ઘટના, 6ઠા દિવસે ગુનો દાખલ થયો। સાથે જ એક ભાઈ પત્રકાર મનહરદાન પત્રકાર એવું બોલે છે કે ભાઈ જવાબ આપો ને, વાંધો શું છે? આ એક લાઈન બોલવામાં એની ઉપર એક ગુનો દાખલ। સીધી વાત છે, સુરેન્દ્રનગરનું પ્રશાસન તમારી ખુરશીને અને તમારી જે ગરિમા છે ને એને લાંછન લગાડતા કામ તમે કરી રહ્યા છો। અમારી વાત કદાચ કડવી લાગશે પણ સત્ય છે। પ્રાંત અધિકારીને આ નથી સોચતું, પ્રાંત અધિકારીની ખુરશીને આ નથી સોચતું, જિલ્લા કલેક્ટરને આ નથી સોચતું કે કોઈનો હાથો બની અને કામ કરવું। અમને એ ખબર છે અહીંયા તમે કયા પદ ઉપર હતા, કેવી રીતે કલેક્ટર થયા, શા માટે કલેક્ટરમાં મહત્વની જવાબદારીમાં બેઠા છો, બધું જાણીએ છીએ। વાત એ છે વ્યક્તિગત નથી આવતા। અને આજે છેલ્લી વાર ને પહેલી વાર કહીએ છીએ, આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત છે। માન્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી લડાઈને સમર્થન આપવા માટે આવ્યા છે। તમે એકલા નથી, એમ તમારી સાથે ઊભા છીએ, એના માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે સુરેન્દ્રનગરની જનતા વતી ગોપાલભાઈ ઇટાલિયાનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરીએ છીએ। આગામી દોર આપણે એમને જ કહીએ કે ગોપાલભાઈના માર્ગદર્શન નીચે આપણે આગળ વધીએ। ચાલો વધીએ, ચાલો રાખીએ। ઢોલવાળા ક્યાં ભાઈ? આપણે બધા મારી મારી એવી લાગણી છે કે ઢોલવાળા ભાઈ સૌથી આગળ આવશે અને અમૃતભાઈ ને હું ખભે બેહાડી લઈશ અને બાકી બધા પાછળ આવવાનું। અમૃતભાઈ ને ખભે બેહાડવાના છો આજે, વાસ્તે વાસ્તે બધા પાછળ આવજો, બાકી આપણે જે જગ્યાએ છીએ ત્યાં છૂટા છૂટા બેસી જાઓ। આપણે બધા
આપણે નમ્ર વિનંતી બેઠી જઈએ આપણે આપણે બધા આપણી પોતપોતાની જગ્યાએ તનભાઈ બધા પોતપોતાની જગ્યાએ મિત્રો બધા પોતપોતાની જગ્યાએ જ્યાં જગ્યા મળે રમેશભાઈ જ્યાં જગ્યા મળે ત્યાં દૂર દૂર બેઠા આવી જાઓ એની બાજુ સામાજિક અગ્રણી વર્તનભાઈ વડીલો આ બાજુ આવી જાઓ આ બાજુ ક્યાં આવો સંતરાજ આ બાજુ ક્યાં આવો બધા ભારત માતા કી ભાઈ બેજો બાપુ આજે અમૃતભાઈ મકવાણાને વાસ્તે ગાંઠતે આપણે પોલીસ સ્ટેશન મૂકવા આવ્યા. આમ જોઈએ તો વાસ્તે ગાંઠતે માણસ મંડપમાં જાય, જાનમાં ગયો, વરાજો. વાસ્તે ગાંઠતે કોઈક માણસ આર્મીમાં જાય, પરીક્ષા પાસ થઈ ગયો, ગામ વાસ્તે ગાંઠતે મૂકી આવે. વાસ્તે ગાંઠતે કોઈક માણસ વિદેશ જાય, પણ હલકટ ભાજપના રાજમાં આપણે વાસ્તે ગાંઠતે પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે. મુદ્દો એ નથી કે ભાજપ વાળા વધારે પડતી દાદાગીરી કરે છે. મુદ્દો એ છે કે સરકારમાં બેઠેલા સાહેબો ભાજપની દલાલી કરે છે. ભાઈ બેસો ને યાર, બધું છોડી દો, બધું અરે ભાઈ ડિસ્ટર્બ ન કરો ભાઈ. પેલો બેસો બેસો થોડા અહીં બેસી જાઓ, 2 મિનિટ બેહો પ્લીઝ, મારા હાથ જોડીને વિનંતી. બેસી જાઓ 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 પ્લીઝ પ્લીઝ, મારા હાથ જોડીને વિનંતી. બેસો બેસો થોડી બેસો. ના ના ના, તમે વરાજો છો આજ, તમને ઠીક ભાઈ. આજે અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગરના નાગરિક છે, શિક્ષિત વ્યક્તિ છે, શિક્ષક છે પોતે, અને તેઓએ સભામાં એવી માંગણી કરી કે પાણી આવતું નથી વર્ષોથી. પાણી માંગવા બદલ એમના ઉપર એફઆઈઆર થઈ. પાણી માંગવું એ જનતાનો અધિકાર છે, પાણી આપવું એ ભાજપ વાળાની ફરજ છે. પણ પાણી વગરના ગાંધીનગરમાં નપાણીયા બેઠા છે ને, એને આ પાણી માંગનારા ઉપર એફઆઈઆર કરાવી છે. પણ આમાં મુદ્દો એટલો પૂરતો મર્યાદિત નથી કે એફઆઈઆર થઈ, એસડીએમએ દલાલી કરી છે ભાજપ. અને મારે આ વિડીયો રેકોર્ડિંગની સામે કહું છું કે 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 8 વર્ષ પછી ભાજપની સરકાર બદલાય અને અમારી સરકાર આવે, નિવૃત્ત થઈ ગયા છે ત્યાંથી આ પોલીસને કઈ ઢવડીને લાવે ને જેલમાં. અમે ભાજપની જેલથી નથી બીતા, ભાજપની ખોટી એફઆઈઆર થી નથી બીતા, પણ તમે નબળા ધંધા કર્યા યાદ રાખજો, 6 વર્ષની ઉંમરે પહોંચ્યા છો ને તો ઢવડીને જેલમાં તો પૂરવામાં આવશે. ભાજપની દલાલી કરવા વાળો કોઈ પણ એસડીએમ હોય, ડીએમ હોય, પીએમ હોય, સીએમ હોય, એસીપી ડીસીપી જે હોય, દલાલોને જાહેર ચેલેન્જ છે કે અત્યારે ભાજપની સરકાર છે, થાય એટલી દલાલી કરો, પૈસા બનાવો, સરકાર બદલાશે. આજ બી ડિવિઝનના આજ પીએને અમારો આદેશ જશે ને ઢવડીને જેલમાં એસડીએમ ને પૂરી દેશે. આમાંથી ઘણા પોલીસ વાળા ક્યારેય નોકરી કરતા છે, અને હું કહીશ અમારી સરકાર કે છે ઢવડો. આ શું દલાલી માંડી છે? અમૃતભાઈ દલિત સમાજના આગેવાન છે. વર્ષો સુધી દલિત સમાજે શોષણ સહન કર્યું, અન્યાય સહન કર્યો, કુવા પરથી પાણી ન લેવા દીધું, પાણી પીવા ન દીધું, આભરછટ રાખ્યો. આજ ભણતર ગણતરના કારણે દલિત સમાજ આગળ આવ્યો. અમૃતભાઈએ પાણી માંગ્યું, વળી એની એ જૂની માનસિકતા સાથે ભાજપ વાળાએ અત્યાચારને અન્યાય કરવાની કોશિશ કરી. એક દલિતનો દીકરો પાણી માંગે, એમાં ખોટું શું છે? અને એસડીએમએ તો કરી લીધી ભાજપ વાળાની દલાલી, 2 ફાઇલો પાસ કરીને પૈસા બનાવશે. આ બી ડિવિઝનના સાહેબોની બુદ્ધિ નથી કે પાણી માંગનારા ઉપર એફઆઈઆર ન હોય, આટલી દલાલી કરવાની છે. અને આ દલાલી કરીને રૂપિયા કમાઈને તમે ખજાના ભરી લેજો, અમારી સરકાર આવે જેલમાં પૂરવાના છે ઇજ્જતથી. અમે નથી બીતા, અમે નથી બીતા, અમે ખોટા ધંધા નથી કર્યા, અમારી કોઈ લીઝ નથી આવતી, અમારું કોઈ ભળ્યું નથી આવતું, થાનમાં અમારો કોઈ ખાડો નથી, અમે કોઈ તેલની ફેક્ટરી નથી ખોલી, ડિસ્કો તેલની. અમે નથી ડરતા, અમે ખોટું કામ નથી કરતા, અમે દારૂ નથી વેચતા, એક પણ ઇલીગલ ધંધો અમારો આમ આદમી પાર્ટી વાળાનો નથી. અને એટલે ખોટી એફઆઈઆર કરો,
તમારા ઉપર અમે હાચી કરવાના છીએ, હાચી કરવાના છીએ. 10 વર્ષની ટાઈમ લાગશે. આ દાંત કાઢતા છે મનમાં કે ભાઈ જાને તારી જેવા ઘણા જોયા, પણ કાઢો દાંત, વાંધો નથી. રાજા રાવણની મરતા જોયો છે અને કોંગ્રેસની સરકારો પડતા જોઈ છે અને આ કાકો વયો જવાનો છે અને સરકારો આમ આદમી પાર્ટી. દુનિયામાં બધું કાયમ રહ્યું નથી અને રહેવાનું નથી. અમારી એટલી વિનંતી છે, ખોટું ભલે કરો પણ માપમાં કરો, માપમાં ખોટું કરો. આ ભાઈની ઉપર એફઆઈઆર કરવામાં આવી. આ સુરેન્દ્રનગરની અંદર ડિસ્કો તેલના ફેક્ટરી ધમધમે છે. કઈ પાર્ટીના લોકોની ફેક્ટરીઓ છે? જ્યાં હિંમત હોય તો પકડો, મૂછે લીંબુ લબડતા હોય તો. આમ દારૂ વેચાય છે સુરેન્દ્રનગરમાં, કોને નથી ખબર? જાઓ પકડો. હું પોલીસમાં રહેલો છું, મને ખબર છે વહીવટદારો રીતનું સારી કામગીરી કરતા હોય છે. પકડો ભાઈ, અમને ખબર છે. મેં નોકરી કરી 4 વર્ષ, હમણાં પ્રમોશન આવ્યું હેડ કોન્સ્ટેબલ. અમને કાયદો ખબર છે. એસડીએમ તો દલાલી કરી જ છે આમાં. સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારીએ ભાજપની દલાલી કરી છે અને દલાલને છોડવામાં નહીં આવે. ગોપાલભાઈ પ્રતિજ્ઞા છે. પોલીસે તો છતાં એનું કામ કર્યું કે દલાલોએ મોકલી ફરિયાદ ને પોલીસે લખી લીધી. છોડો, એનો કોઈ ચર્ચા નથી. પણ પોલીસે કલમ લગાવી કાવતરાની, જૂની 120B લગાવી. બીએનએસની નવી કલમ છે એમાં. હા, અમૃતભાઈ મકવાણા પાણી માંગવા, કાવતરું કોને કહેવાય? કાવતરાની કલમ લગાવી પોલીસે. કાવતરું કોને કહેવાય? ખૂન કરવા માટે કરે તે કાવતરું કહેવાય. થાનગઢની અંદર જે ખાણો ખોદી છે એને ખુલ્લી પાડવા માટે કોઈ જાય ને એને મારી નાખવાનું કરે ને એને કાવતરું કહેવાય. પાણી માંગવાના કાવતરા કેવા હોય? પોલીસે કાવતરાની કલમ લગાવી. ભાજપની દલાલીમાં કઈ બાકી ન રાખતા, જેથી કરીને અમને તમારી ઉપર દયા ન આવવી જોઈએ જે તે દિવસે. આ તો કદાચ તમે કાંઈક 2 સારા કામ કરો તો અમને ભૂલથી દયા આવી જાય, છટકી જાઓ. દયા આવી જાય એવું કામ ન કરતા. દોસ્તો, આપણે એટલી જ વિનંતી છે આપણી બધાને કે આપણે નક્કી કરવાનું છે કરવું શું. ભાજપની દલાલી કરનારા દલાલો, ભાજપના ભ્રષ્ટ નેતાઓ, ભાજપના બુટલેગરો, ભાજપના માફિયાઓ, ખાણ માફિયા, રેતી માફિયા, દારૂ માફિયા, વ્યાજ માફિયા, આ બધા લોકોને સરેન્ડર થઈ જવું અને પ્રસાદ બાપા કરીને જીવવું કે અમૃતભાઈ મકવાણાની જેમ છાતી કાઢીને પીવું, એ આપણે નક્કી કરવાનું છે દોસ્તો. એક ને 151 એફઆઈઆર કરી લેજો. એમ બીતા હોત, એમ બી જતા હોત તો પહેલી એફઆઈઆર થઈ તેથી ધીરામ બેસી ગયા હોત કારખાને. ખોટી એફઆઈઆર થી, ખોટી જેલ થી બી ગમતી હોત તો જીવનમાં પહેલી એફઆઈઆર થઈ ને ત્યારે કોઈ સારું કારખાનું ગોતીને ફેક્ટરી કામે લાગી ગયા હોત. થાય એટલી કરી લેજો. 8 પાસના રાજમાં તમે લહેર કરો વાલા. કાલ સવારે BA LLB ભણેલા માણસો ગૃહમંત્રી બની આવવાના છે, પછી હું છું તમે છો. ત્યાં સુધી કરજો એફઆઈઆર, કાંઈ વાંધો નથી. કોર્ટ કચેરી અદાલત અમને ખબર પડે. 8 પાસ જેવા અમે નથી, અમને ખબર પડે, ભણેલા માણસો. આજે દોસ્તો મારી બધાને પહેલા તો એટલી વિનંતી છે કે આ અમૃતભાઈ મકવાણાને પોલીસ જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી આપણે અહીં બેસવાનું છે. સંમત છો બધા? રાતના 2 વાગ્યા સુધી બેસવું પડે એમ છે. તામન તામા આનો પાડી દેતા. વાહ ભાઈ વાહ, બહુ સરસ. આ શું દાદાગીરી? બીજું કે પત્રકાર ઉપર પોલીસે ગુનો નોંધ્યો. ભાજપના એસડીએમે તો દલ્લા જેવું કામ કર્યું જ છે. તમારે ક્યાં પત્રકારો ઉપર ગુનો નોંધવાની જરૂર હતી? પત્રકારોને ડરાવો, વિપક્ષને ડરાવો, આને ડરાવો, એટલે શું થતા ચાલુ કર્યા? એ સિવાય આખો અમૃતભાઈનો તેમાં ક્યાંય એને ભાષાતો શબ્દ નથી બોલ્યા. એમણે કોઈ ઉગ્ર વર્તન નથી કર્યું, કોઈ ધક્કામુક્કી નથી કરી, જોર જબરજસ્તી નથી કરી. એમણે માત્ર એટલી કોશિશ કરી કે હું મારી રજૂ કરવા માંગુ છું. હવે લોકશાહીમાં વાત રજૂ કરવાની એફઆઈઆર થઈ ગઈ. અંગ્રેજો કરતા વધારે ખરાબ અંગ્રેજો આવી ગયા. એટલે દોસ્તો આપણે એટલી વિનંતી છે. હું ગઈકાલે રાત્રે તાળાલામાં હતો. ઇકો સેન્સિટિવ ઝોનની સભા ચાલુ હતી. 8 કલાકની મુસાફરી, આખી રાત મુસાફરી કરી. આમ તો 4 કલાકનો જ સમય છે, પણ રોજ જોઈએ આ એસડીએમ ના ભાજપના દલ્લાઓ એવા સારા બનાવ્યા કે 4 કલાકનો રસ્તો 8 કલાકે પૂરો થયો.
પકડો ને જાઓ. તમારા દલાલોએ આ બેફામ ખરાબ રોડ બનાવ્યા છે. તમારા ભાજપના દલાલોએ બેફામ રોડ બનાવ્યા. એસડીએમ ની ઓકાત હોય તો પકડે કોન્ટ્રાક્ટરને. આ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં બેફામ ખોટું થાય છે. એસડીએમ ની સત્તા છે. જાઓ પકડો દલાલો. પકડો ને એવું ખોટું કરનારા લોકોને જે સસ્તા અનાજની દુકાનમાં અનાજની ચોરી કરીને ગરીબોના પેટનો કોળિયો છૂટે નહીં પકડવામાં આવે. પેટ્રોલ પંપો ઉપર ભાજપના દલાલો ખોટું કરે છે. એસડીએમ ની ઓકાત હોય તો પકડે એમને. 8 મંત્રીને હારા થવા હાટું થઈને એસડીએમે 4 પાનાનું કાગળ લખીને પોલીસને હતું. પોલીસે એફઆઈઆર લખી લીધી. અમે વકીલ છે, અમને નથી ખબર પડતી. પણ જે કઈ પાપ કરો ને એની ડાયરી તમે લખતા રહેજો. તમને એમ ન થાય કે ખોટી સજા કરવાના સાહેબ. તમે રાખજો, અમે રાખજો. તમે ડાયરી રાખજો, લખતા રહેજો કેટલા 2 નંબરના ખોટા આ ધંધા કર્યા ભેગા મળે. ભાજપની દલાલી કરો, શરમ નહીં આવતી. નોકરી સરકારની, પગાર જનતાના ટેક્સના પૈસાનો દલાલી ભાજપના 8 નેતાઓને. એ જે મંત્રીના રહેતા હોય કેટલું ભણેલો? અમૃતભાઈ એના કરતા 4 વખત વધુ ભણેલા માણસ છે. 8 મંત્રીની દલાલી આ લોકો ભણેલા માણસો કરે. એનું મને તો શરમ આવે. અમૃતભાઈ માસ્ટર માણસ. ગુજરાતની સરકારે એમને એવોર્ડ આપેલો છે. દાસી જીવન એવોર્ડ આપેલો કવિ માણસ છે, સાહિત્યનો માણસ. એની ઉપર ખોટી એફઆઈઆર. મને રાજુભાઈ નો ફોન આવ્યો કે આવી ખોટી એફઆઈઆર થઈ છે. અને અમૃતભાઈ જે કઈ પાણીની માંગણી કરી એના વિરુદ્ધમાં એમને તોડી પાડવા, માનસિક ત્રાસ આપવા માટે એમનું મનોબળ કીધું ભાઈ મનોબળ કઈ તોડવા બોલવાનું થતું જ નથી. હું જેને ગમીને આવીશ ને હું સુરેન્દ્રનગર આવવાનું. કાલારા ગીરમાં હું છેલ્લા 1 અઠવાડિયાથી છું. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો આવે છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં ખેડૂતોની જમીન ભાજપની સરકાર ઝૂંટવી લેવા માંગે છે. હું અત્યારે 8 કલાકની મુસાફરી કરીને અહીંયા આવ્યો. અહીંથી પાછો હું ત્યાં જ જવાનો. દોસ્તો, અમૃતભાઈ, રમેશભાઈ મેર, દેવકરણભાઈ, આ બધા આપણા રાજુભાઈ કરપડા, આ બધા આપણા આગેવાનો મૂળ માણસો. સુરેન્દ્રનગરમાં વર્ષોથી ભાજપ વાળા ગુંડાઓની જેમ નાગાઈ કરી રહ્યા છે. કોઈ બોલવા વાળું નતું. થાનગઢની અંદર અલગ પ્રકારના ગુંડાઓ, સુરેન્દ્રનગરમાં અલગ ગુંડાઓ, મૂળીમાં અલગ ગુંડાઓ. રાજુભાઈના નેતૃત્વમાં આપણે આમ આદમી પાર્ટીની ટીમે આ બધા ગુંડાની મૂછો લીલી લગડતા પણ એની મૂછો કાપવાનું કામ કર્યું. એમાં ભૂરાયા ક્યાં છે? અને ભૂરાયા ક્યાં છે એટલે પોલીસને હાથો બનાવે છે. એફઆઈઆર થી બાંધવા નીકળ્યા છે. અરે ભાઈ, માનો દૂધ પીધો હોય તો હમ આવો, હમ એકાદી બદલા. એફઆઈઆર અમારી પર ઓછી નથી અને તમને ઓછી લાગશે તે વધારે કરી દેજો ભાઈ. સરકારે બદલાય એટલે ડાયરી લઈને દેજો આમાં કેટલા પાપ કર્યા છે. અને આ કોઈ બહુ બચ્ચન નથી. હું ગૃહમંત્રી નથી ખાકા ફોટદારી કરી. હું BLLB થયેલો માણસ છું. બોલીશ ને કરી દઈશ. એકવાર શબ્દ બોલાઈ ગયો તો 10 વર્ષ પછી એ શબ્દનું પાલન કરવાની મારી પ્રતિજ્ઞા હોય. ગૃહમંત્રી થોડા છે, કાલ બોલા નાચ કે હું એવો માણસ નથી ભાઈ. એટલે આજે જે કઈ પણ આપણે બધાએ સંઘર્ષ કરવો પડશે. દોસ્તો, અવાજ ઉઠાવો. શાળામાં માસ્તરો નથી, એની ચિંતા કોઈ સરકારી માણસને નથી. એમના બધાના છોકરા હારી સ્કૂલમાં એમને ભણાવવા. PI ના PSI ના છોકરા મોંઘી સ્કૂલોમાં ભણે છે. ગરીબના બાળકના શિક્ષણ માટે અમૃતભાઈ મકવાણા અવાજ ઉઠાવે. તમારા છોકરા ભણાવો સરકારી તૂટલી ફૂટલી ભાંગલી નિશાળમાં જ્યાં માસ્તર જ ન હોય, મૂતરી ન હોય. SDM ના છોકરા ક્યાં ભણે છે? તે સ્કૂલમાં ભણે. હિસાબ કોક કઢાવજો. તમારા છોકરાને ભણાવી ગણાવીને સાહેબો બનાવે. ગરીબના દીકરાને અભણ રાખવો છે, ગરીબને પાણી વગરનો રાખવો છે, ગરીબને પાછળ રાખી દેવા છે, નાના માણસને અવાજ નથી ઉઠાવવા દેવો. અને કોઈ અમૃતભાઈ જેવો માણસ આગળ આવીને અવાજ ઉઠાવે તો તમારે FIR કરી ધમકાવવાની કોશિશ કરવી છે. અમૃતભાઈ એકલો માણસ નથી. ગુજરાતના 6 કરોડ લોકોનો અવાજ છે અમૃતભાઈ. એની સાથે અમે છીએ. અમૃતભાઈ સહેજે દીતાને બીજી વખત જે સભામાં, જે રેલીમાં, જ્યાં તમને મન થાય FIR ની 80 ની 80, FIR ની 80 ની 80 ને SDM ની 80 ની 80 વચ્ચે લડો. લોકશાહી છે દેશમાં. આપણે કઈ કોઈના ઘરે માગીને ભીખ માગીને ખાતા નથી. વચ્ચે થઈએ અને એને એના બાપના પેઢીની અને બાપાની જમીનો વેચીને આપણને પાણી નથી આપવાનું, સરકારના પૈસે પાણી આપવાનું. SDM ના બાપાની જમીનો વેચીને આપણને પાણી નથી આપવાનું એ પૈસાથી.
પાણી તો એને આપણા પૈસાથી આપવાનું. દોસ્તો કેટલા વાગે ટાઈમ થઈ ગયો છે વિદાય સમારંભ. ધીમે ધીમે વિદાય કરો. અન્નામાં લઈ જાઓ તમે રજૂ કરો. મેં થોડી હેઠળ ન ઉતારતા સાહેબ ચેમ્બર ઉભી રાખજો. ઘરે જતો રહો મામા, જતો રહો ઘરે. બધા જમા કરવું બરાબર. અરે તો તમ તારે થોડાક નીચે લાવો. હાલો 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 આપણે અંદર હાલો, અંદર હાલો. નીચે માથું કરજો. માથું નીચે નહીં. મારા ઉપર દાખલ કરી છે આ બધા સમર્થકો સાથે. પાણી માંગી મારો ગુનો હતો. પ્રાથમિક સુવિધાઓ માંગી એ મારો ગુનો હતો અને એ અંતર્ગત મારા ઉપર જે એફઆરઆઈ દાખલ થઈ તો હું એક ભારતીય નાગરિક તરીકે હું પ્રશાસનને સહયોગ આપું અને હું ત્યાં હાજર થવા માટે આવ્યો. આવો જે પીએનએસએસ જે કાયદો અમલમાં આવ્યો ને પછી 7 વર્ષ નીચે સજાની જોગવાઈઓ એમાં કોઈ ધરપકડ પરિસ્થિતિ કરતી નથી. બરોબર, એટલે તમારે ધરપકડ કરવાની વાત આપી નથી, તમને નોટિસ આપી. બરોબર, જે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એક નોટિસ આપી છે. નોટિસમાં દર્શાવેલો તારીખ સમય ગોપાલભાઈ વાત કરશે. કાંઈ વાંધો આમાં આવતો વાંધો કાંઈ વાંધો આવતો હશે? કઈ વાંધો લાંબા હોય અહીંયા રહેતો. અરે વાંધો નહીં, મારી હાઈટ ઊંચી. પાણી આપજો બધા. પાણી બોટલ વકીલ છું એ તમારા વિરુદ્ધ છે ને આઈપીસીની કલમ 200 બીએનએસ લઘુ જે કાયદો છે આઈપીસી માં કયો એટલે મને જલ્દી સમજાય. 251 292 અને હું આપું આઈપીસી પ્રમાણે પબ્લિક ન્યુસન્સ અને સૂચના આપવા છતાં પબ્લિક ન્યુસન્સ ચાલુ રાખો. એનસી છે 292 પબ્લિક ન્યુસન્સ કર 293 છે પબ્લિક ન્યુસન્સ નોન ઢોંગ જી 293 continuance of public nuisance after injunction ના પાડો છે તે injunction orally or written, that is not written in this. that is to be presumed. જાહેર ત્રાસદાયક કૃત્ય ફરી ન કરવાનો કે તે બંધ કરવાનો મનાઈ હુકમ કાઢવાની કાયદેસરની સત્તા ધરાવતા અધિકારીએ હુકમ કર્યો હતો. Or continue the public nuisance having been enjoined by any public servant who has lawful authority to issue such injunction not to repeat or continue. ચાલો અથવા repeat બે વસ્તુ છે.
issue such injunction not to repeat. The injunction in what format? That injunction shall be. Injunction that can be written also and oral also. So the who can make a complaint about the non-compliance, non-following? Not anyone. Any. Because if you are saying anything to this person and he is not obeying your words, then you must be complained. There can be two conditions. First of all, main sanctions of APC. That have been the breach of that particular thing. Public nuisance has been created in the premises of SDM. So he has given the complaint. That is pertaining to the police officer who has instructed him to discontinue the public nuisance. So he will be the witness and then SDM is the complaint. કઈ જગ્યાએ તો કર્યું? પંડિત ઉપાધ્યાય હોલમાં. અને અંદરથી મને જ્યારે બળજબરીપૂર્વક બહાર લાયા ત્યારે હું એટલું કહેતો હતો પોલીસવાળાને કે ભાઈ મને રજૂઆત કરવાની તક આપો. તો પોલીસવાળા એ વખતે મને કે નહીં, દરવાજા બંધ કરી દીધા. મેં 2 વખત વિનંતી કરી, પીઆઈ મેડમ હતા, કીધું મને અંદર જવા દો. એટલે એને તમે ન્યુસન્સ કન્ટિન્યુ ગણ્યા ને? ના ના ના, એવું નથી. પહેલા તો ભાઈ એક તો ફરિયાદ છે આક્ષેપો છે. આક્ષેપોમાં whatever the truth that is supposed to be found by the IO investigating agency. There is not a case in every matter. What the police behaves, we all knows. બળાત્કારનો આરોપ બીજેપીના એમએલએ ઉપર 5 વર્ષથી એફઆઈઆર નો લખાય. એક મિનિટ સાહેબ, મારી રજૂઆત. બળાત્કારનો આરોપ ભાજપના એમએલએ ઉપર લાગ્યો, 5 વર્ષ સુધી એફઆઈઆર નો લખાય. હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટે કીધા પછી એફઆઈઆર ના લખાય. ફરીથી હાઈકોર્ટમાં ગયા કન્ટેમ્પ્ટ માટે, હાઈકોર્ટે ખખડાવ્યા પછી 2 દિવસ પહેલા એફઆઈઆર લખાય. That is the case we have seen. We have seen that's the case. And there are the lots of various cases like this. Omissions are always omissions for that. Omissions shall not be generalized. હાઈકોર્ટ એને તમે રિપ્રિમાન્ડ કરે છે. હાઈકોર્ટ એને માનો કે ઓમિશન કરે છે, રિપ્રિમાન્ડ કરે છે. ઓકે સાહેબ, તો આ આપનું કહેવાનું એ છે કે તપાસનો વિષય છે. એફઆઈઆર થઈ ગયા, એફઆઈઆરમાં જે આક્ષેપો છે આઈઓ તપાસ કરે પછી એમાં સાબિત થશે તો આગળ કાર્યવાહી. અમારી વાત એટલી છે, વિડીયો તો આપે જોયો છે, બરાબર છે. વિડીયોની અંદર જે આપે આગેવાન લોકોએ ચર્ચા કરી એટલે વચ્ચે વધારે વિશેષ ના કહેવું ના નથી. કાંઈ પણ સીધી વાત એ છે, કોઓપરેટ જેટલું થાય એટલું આગળની વાત રેવન્યુ વિભાગ નગરપાલિકાનો એની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં આપ પણ જાણો છો વારંવાર રજૂઆત કરવા છતાં એ માણસ પાછળ હાથ રાખી રજૂઆત કરે છે. એને કીધું ભાઈ રજૂઆત ન્યુસન્સની વાત જ એમાં ક્યાં તમે લાગતી મારી દ્રષ્ટિએ વિડીયો આપે જોયો છે અને એને કોઓપરેટ કર્યું છે પોલીસને. બીજી વસ્તુ એવું નથી. બીજી વસ્તુ તમને કહું મારા વાત થઈ એમને કીધું મેં તમે પૂછી એસડીએમને પૂછી કલેક્ટરને પૂછી જો મયુભાઈ કીધું પહેલાં એમને ટાઈમ આપતા ટાઈમ આપતા તો મેં કીધું તમારે તમે એમને વાત પણ હા તમે બહાર બેઠા હતા, મને બહાર લાયા, તમે દરવાજે બહાર લાયા. પછી મેં કીધું મારે રજૂઆત કરવી. આ બેન આવ્યા હતા, પીઆઈ મેડમ હતા. એમને કીધું કે તમે અંદર જઈ અને માન્ય કલેક્ટર સાહેબને કહો કે મને 2 મિનિટ કાર્યક્રમમાં સાંભળે. એટલે બેન અંદર ગયા અને બેને અંદર ગયા કે ના ગયા, તમને કલેક્ટર શું મેસેજ આપ્યો? હા ઓકે એની પહેલાની આ એફઆઈઆર હા એની પહેલાની છે, બરાબર. હવે એની પહેલા એને મળવાનો ટાઈમ કોઈ આપ્યો તો સેટ કર્યો આ કોઈ વિષય એની પહેલા માનો કે સભા ચાલુ હતી, બરાબર. સભા કે જે એની મીટિંગ ચાલુ હતી, જે મીટિંગ ચાલુ કરીને એને ડિસ્ટર્બન્સ થઈ ગઈ. ના, ડિસ્ટર્બન્સ ક્યાં કરી? તમારી એક મિનિટ પોલીસની ભાષામાં પૂછું, ગોપાલભાઈએ કરેલી શો એનો જે વિડીયો છે, એનો જે બિહેવિયર છે, એમાં તમને એવું લાગે છે કે ગુનો બન્યો છે? હું શું કરું કે માનો કે તમારી સભા ચાલુ હોય, તમારું એક આયોજન હોય તમારે બોલતા. અચ્છા, તો એ આયોજન ચોક્કસ પાર્ટીનો ચોક્કસ પાર્ટીની કોઈ પણ એની મૂળ એની ફરિયાદ આયોજન તો જાહેર હતું. એક નાગરિક તરીકે ત્યાં રજૂઆત કરવા ગયા. કાંઈ વાંધો નહીં, નાગરિક રજૂઆત કરવા જાય કેસ પર તો આવું કાંઈ પહેરે પોલિટિકલ લીડર તે નથી એ સૂત્રોચ્ચાર કર્યો તો બેન? સૂત્રોચ્ચાર તમે પણ ઉભા થઈને રજૂઆત કેવી રીતે કરે? હાથ રાખીને તો એ માણસ રજૂઆત કરે. ભાષણ વખતે ઊભા થઈને
રજૂઆત કરી. That is આ લોકોના SDM ના perception disturbance. રજૂઆત કરી નહીં શકે. SDM ના કહેવા પ્રમાણે આરોપીને એવો આક્ષેપ કર્યો છે. આપણે તો વિડીયો જોયો આવ્યો હશે, એને પણ વિડીયો જોયો હશે, બરાબર છે. આઈપીસીને જે કંઈ કરવામાં લાગી છે, તમે જે 200 વાત કરો છો એ મુજબ તપાસ કરીએ. એમાં ના એક આમાં SDM એવું લખે છે કે એમને સ્ટેજ ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો. ક્યાં પ્રયત્ન કર્યો? નહીં આ વગર ગોપાલભાઈ ખોટી પરિણામમાં સમજી બન્યું. ચાલે ચર્ચા સ્ટેજ ઉપર ચડવાની કોશિશ કરી એવું ખુલ્લેઆમ SDM જૂઠ બોલે છે. સરકારી માણસ સરકારી કાગળમાં કે જૂઠને FIR નોંધતા પહેલા ક્રેડિબલ રીઝનેબલ કમ્પ્લેન્ટ છે કે નહીં એ ચેક કરવા જવાબદારી કોની? આ જ વસ્તુ સ્ટેજ ઉપર ચડવાની કોશિશ કરી. એક જ વસ્તુ આ ગુનાની અલી નથી. એના સિવાયની ગોપાલભાઈ, જો આ ફરિયાદ ક્રેડિબલ ને રીઝનેબલ નથી તો નોંધતા પહેલા પોલીસે શું મારી વાત તમે એમાં ખાલી તમે એક જ વસ્તુ પકડો. આપણે ઉલટ તપાસ તમે હજારો કરી એક વસ્તુ ઉપર આ કેસ હું મારી લાઈન બી છે. પેલા તો ફરિયાદ કોઈ ગુમો પાડી નથી કોઈ આમાં તો. કાંઈ વાંધો નહીં, જોઈ લેશું, તપાસનો વિષય છે. અને હંગામો ક્યાં કર્યો? આમાં હંગામો કરે ને ગોપાલભાઈ તો અનલોફુલ એસેમ્બલીની સેક્શન્સ લગાડી છે. કઈ છે નવીનમાં થોડો આઈડિયા નથી. આ છે ને 162 બી કેની છે? 161 બે 143 લાગે ને હંગામો કેવી રીતે લાગે છે? બે જણા હોય તો હંગામો એટલે એ જ કહું છું, નથી લગાડી ને અમે કઈ ઘરનું કઈ થોડું કઈ અમે ઉમેરીએ છીએ. હવે આની વિડીયોના આધારે યોગ્ય અને ન્યાયિક તપાસ કરો એવી અમારી માંગણી છે. SDM ની ફરિયાદ આયામાંથી ખોટી છે. ધારો કે સ્ટેજ ઉપર ચડવાની દાખલા તરીકે કોશિશ કરી એ વાતને પણ સાચી માની લઈએ તો એવડા વિશાળ દેશની લોકશાહી એટલી નબળી છે કે એક માણસ ચડી નહીં શકે સ્ટેજ ઉપર. ધારો કે ઘટના સાચી હોય તો પણ ગુનો નથી. SDM આટલો બધો ઇન્ટોલરન્ટ કેમ છે? એટલો ઇન્ટોલરન્ટ થવાની જરૂર નથી. સરકારી માણસ છે, ટોલરન્ટ હોવા જોઈએ. તમારું અને તમારું પ્રશ્ન કારણ વગરના SDM કે DM ઉભું કરતા હોય તો અમે એવું માનીએ છીએ કે અમારી અપેક્ષા હોય કારણ વગરની મારી વાત અમે કોઈ પણ માણસ ફરિયાદ કરે છે તમે ઇવન લેમેન આવીને પણ ફરિયાદ કરે તો અમે લઈએ ને પછી ઇન્વેસ્ટિગેશન સાચા ખોટા લેમેન છે દરેક જાતના આક્ષેપો આમ એક્ઝાજરેશન ફલાણું બીજું બધું આઈઓનું ડિસ્ક્રિપ્શન છે કે ભાઈ એમાંથી જે આક્ષેપો છે એમને કેટલા પુરાવાથી કેટલું સમર્થન મળે છે. બરાબર, સાવ એવિડેન્શિયલ બેઝડ જ હોય છે ઇન્વેસ્ટિગેશન. પુરાવાથી જેટલું સમર્થન મળતું હોય છેલ્લે ચાર્જીસ જ્યારે ચાર્જશીટ કરીએ ત્યારે ચાર્જીસ એ જ લગાડીએ છીએ કે જેને એવિડન્સ જેના વાસ્તવિકતા છે આપણે નહીં જાણીએ છીએ. અને ખુરશી પર બેઠા છો આદર્શ વાત કરો તમારો અધિકાર છે. એને ચર્ચા ના કરી આપણે ઓફ ધ રેકોર્ડ. આપણી સાહેબ એટલી જ કહેવાની બાબત છે કે SDM આપેલી આખી ફરિયાદની ઘટનાને 100% સાચી માની લઈએ તો પણ એ ફરિયાદ હકીકત ખોટી છે. નૈતિકતાના ધોરણે SDM આવી રીતે નાગરિકો પર ફરિયાદો એનું એક કામ છે. SDM નું કામ આ છે જનતા ઉપર FIR લખાવે તો એનું કામ છે જનતાને તમે કન્વીનિયન્સી વધારો, મદદ કરો, સપોર્ટ કરો. કોઈ માણસ અગ્રાઇડ પર્સન છે, વિક્ટિમ છે સિસ્ટમનો, તો તમે એને સાંભળો, સપોર્ટ કરો, કોન્સોલેશન કરો. SDM ની આ નોકરી છે કે FIR લખાવે જનતા ઉપર. એને પાણી માંગ્યું અને બની શકે ઇઝ એ લેમેન બની શકે કે ધારો કે માની લે કે એનું માગવાની રીત કદાચ નહીં એને ખબર હોય. માનો કે effect on something discrepant on the part of the state. I think you should go to the court. That would be a better idea. Why should I, sir? Then what police authority should Police authority, we are doing our best. It is up to the police authority to use police discretion. અમે જે કંઈ કરશું તે દરેક કેસમાં મારી ઉપર કોઈ ખોટી FIR લખાઈ દે મારે હાઈકોર્ટ જવાનું ખર્ચા કરવાના તારીખ એવું તો પોલીસ શું કામ કરે? અહીંયા
પણ જાણો છો સાહેબ, આપ એના સાક્ષી છો. ખેડગામમાં માઇનિંગમાં 3 લોકો મરી જાય, 4 ઉપર FIR થાય. 2 ભાજપ વાળાના નામ સમરી થઈ ગઈ. સમરી થઈ ગઈ. અહીંયા એ સિવાય અમારા સતીશભાઈના કેસમાં સમરી થઈ છે. આ સતીશભાઈના કેસમાં સમરી થઈ છે. અમે કાયદો કે સિસ્ટમ નથી જાણતા સાહેબ. અમારી રિક્વેસ્ટ છે કે ખોટું થયું છે અને SDM આખી ફરિયાદ કાયદાના ધોરણે ખોટી આવે. માઇનિંગના 2 વ્યક્તિ પર સમરી ભરાતી હોય સાહેબ, એની સાથે જ આનો આપણે કમ્પેર કરીએ. આ પાણી માંગવા ગયો છે, પહેલા માઇનિંગ કરતા એમાં લોકોના મૃત્યુ થયા છે, એમાં સમરી ભરાણી છે. આપ જાણો છો બરાબર છે, ક્યાંથી ક્યાં કેવી રીતે થયું હું તમે બે જાણીએ છીએ બરાબર છે. વિષય કોઈ વ્યક્તિગત આક્ષેપનો નથી, પણ આ ખુરશીને 10 વખત સવાલ હોય છે. અને અમારી ઉંમર આ પર્ટિક્યુલર કેસમાં હું તમને એશ્યોરન્સ આપું કે આ પર્ટિક્યુલર કેસમાં એક આસ્પેક્ટ એક એવિડન્શિયલ જેટલી વેલ્યુઝ છે એનાથી વિશેષ એકદમ ન્યુટ્રલ તપાસ થશે. આપણે બીજા કોઈ ના એ તો અત્યાર સુધીમાં તમે જે કમિટમેન્ટ આપ્યા છે એમાં અમે માનીએ છીએ કે બરાબર શું છે, અને આપણે એકબીજાનું કોઓપરેટ કરી અને જ્યારે પણ એકબીજાને મર્યાદાઓ જાળવી છે. અહીંયા અમારી વાત એ જ છે કે SDM હોય કે DM હોય, પોલીસને હાથો બનાવીને પોલીસનું અમારું ઘર્ષણ કરાવતા તો બિલકુલ આ વ્યાજબી નથી. અને વ્યક્તિગત પછી અમે તમે કારણ વગરના સામે આવી કમ્પ્લેનેન્ટ છે કે તમારા ગ્રજીસ હોવા જોઈએ તો કમ્પ્લેનેન્ટ પ્રત્યે હોવા જોઈએ. અને માનો કે તમારા ગ્રજીસ મારા પ્રત્યે હોય ત્યારે હું માનો કે કમ્પ્લેનેન્ટ પ્રત્યે તો પછી હોય છે કે તમે ડિસ્ક્રિપ્શન વાપરીને FIR લખી જ ના હોત તો કમ્પ્લેનન્ટને મળવાની નહીં આવે. તમને કોઈ કમ્પ્લેન્ટ આપી, આપણને પોલીસને કોઈ અરજી આપે, ફરિયાદ આપવા પોલીસ અરજી લે, તો આને અરજી તરીકે ટ્રીટ કરી શકે 1 અઠવાડિયા સુધી. એક અઠવાડિયા પછી હા તો એ 1 અઠવાડિયાનું આઉટકમ શું? આઉટકમ એટલે આઉટકમ એટલે એવો નથી કે ભાઈ કે અમે કોઈ પ્રાથમિક તપાસ કે એવું કંઈ નહીં. કર્યું પણ તમે એની 1 અઠવાડિયા સુધી અરજી તરીકે ટ્રીટ કરી પછી એક આઉટકમ આવ્યું છે પોલીસને કે રિઝનેબલ ક્રેડિબલ ઇન્ફોર્મેશન છે. કેવી રીતે સર SDM ની આ નોકરી છે, ફરિયાદો લખાવશે, એની કઈ બીજો ધંધો નથી. આ પુરવઠા વિભાગ વાળા બેફામ ચોરી કરે છે, અનાજ ચોરી, કોઈ પકડતું નથી. પાણી માંગવા વાળા ઉપર SDM FIR લખાવશે. હું એ જ કહું છું મતલબ એટલું આ પ્લેટફોર્મ છે. અહીંયા તમે જે ગ્રજ લઈને આવ્યા છો ને, આ પ્લેટફોર્મ કરતા તમને એ પ્લેટફોર્મ વધારે શું માનો કે SDM થી તમને ગ્રજ છે. SDM થી નથી સર. હું એમ કહું કે આ માણસ કાલે મારા વિરુદ્ધ એકદમ વાહિયાત ફરિયાદ લઈને આવે તો મારે આને મળવાનું, તમને મળવાનું સાહેબ ખોટો છે. બિલકુલ કોને કહેવાનું? એને પકડવાનો, એ તો નથી માનવાનો. મારે તમને કહેવું પડે સાહેબ ખોટો માણસ છે, હું માનતા નહીં. મારું શું અત્યારે ઇન્વેસ્ટિગેશનના સ્ટેજ છે તો હું તમને જે એશ્યોરન્સ આપું બિલકુલ એમાં તો એગ્રી. પછી માનો કે કંઈક અધરવાઇઝ થાય મેં એગ્રી કરી લીધું છે. તમને જવાબ આપું પછી એશ્યોરન્સને અમે એગ્રી કરીએ છીએ, એમાં તો કોઈ સવાલ જ નથી. અને આશા રાખીએ છીએ કે તમે SDM જોડે વાત કરી લેજો બરાબર છે. તમે વાત એમની જોડે કરી લેજો. અમારો વિષય નથી ત્યાં જવાનો. અમે આના એવિડન્સ નથી મળતા વગેરે વગેરે જે કાંઈ છે વાત કરજો. અમારી દ્રષ્ટિએ આ કૃત્ય નથી, આ 100% અમે એમાં શ્યોર છીએ બરાબર છે. અને એ મુદ્દે અમે એવું ઈચ્છીએ છીએ ફરી વખત એ મુદ્દે અમારે લડાઈ થાય. બીજું તો જે રીતે આ તો પ્રદેશના અમારા નેતા છે, પણ તમે એક વસ્તુ પત્રકાર ઉપર સીધી તમે કઈ રીતે FIR કરી? નામ લખાવે છે તમે પણ એમ નહીં, એ તો પત્રકાર હતો, એની કઈ ફરજ બજાવતો હતો ને. કઈ રીતે FIR કરીએ SDM આપી છે. કઈ રીતે FIR કરીએ કોને એ વસ્તુ ઇરેલેવન્ટ છે. બરાબર લખાવે છે ને તમને ખબર દુનિયાભરમાં એક વિચારો ક્યાંનો ક્યાં હોય તો મર્ડરમાં નામ આવે. આમાં આટલી જ છે. તમે લખી રાખી સાહેબ હવે તો હવે તમને ખાડાની ના પણ અમે તમે ખાડાની કમ્પ્લેન અહીં લખાવશું, નહીં ખાડાની અહીંયા લખાવશું, પાણીની અહીંયા લખાવશું, થશે બધું આપણે અહીં જ કરશું. મને ખાલી એટલું કહો, અમારે તો એ રોજ લખી દરેક વસ્તુ જો લીગાલિટીના આધીન હોય બરાબર. ખાડાની ફરિયાદ જ્યાં થતી હોય મ્યુનિસિપાલિટી એક મિનિટ સાંભળો. અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર 2 વર્ષથી પાણી નથી આવતા. તમે નગરપાલિકાના પ્રમુખની ઉપર એટ્રોસિટી દાખલ કરો. કેમ ના થાય? કેમ ના થાય? એ જાતિગત ભેદભાવ રાખે છે. મને બતાવો કલેક્ટર આ નથી. હું તમને મારી પ્રૂફ આપું. મેં કેટલી રજૂઆત કરી. પ્રૂફ લઈને આવતો એક મિનિટ. લઈ લેશો. ધારો કે કોઈ વ્યક્તિ કોઈ ઘટનાની હકીકતને પોલીસ સમક્ષ આવી લેખિત કે મૌખિક જાહેર કરે તો FIR લખી લે તમારી ફરજ છે. ફરજમાં નહીં.
પરિપત્ર પણ છે એમાં હા. પ્રોવાઇઝર હા, proviso. સરકારી કર્મચારી વિરુદ્ધ લોકો પણ ફરિયાદ ન કરવી. બસ બસ. અરે આપણે નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના સરકારી ગોપાલની વાત. મેં તો નથી કર્યું ને આ પ્રોવિઝન ના. બરોબર મેં આ પ્રોવિઝન ના, નથી કર્યું. આ પ્રોવિઝન ઉપરની છે બરાબર છે. સરકારી કર્મચારી વિરુદ્ધ તમે તો પ્રાથમિક ઇન્કવાયરી થાય બરાબર છે. પ્રાથમિક ઇન્કવાયરી કર્યા પછી એવું લાગે કે ના આમાં છે તથ્ય છે ટાઈમ ઓફ સાઇટ એવિડન્સીસ છે ત્યારે એની થાય છે બરોબર તો શું આપણે ચાલો, કઈ વાંધો નહીં. અમે અપેક્ષા રાખીએ આ મુદ્દે અમારા પરિવાર સહકાર બદલ ખૂબ ખૂબ આભાર અને તમારી ખાતરી પર અમે વિશ્વાસ રાખીએ છીએ. ચોક્કસ. બીજું આશા રાખીએ કે દલિત સમાજના વ્યક્તિને ન્યાય મળશે, વધારે અપમાનિત નહીં કરવામાં આવે. ઓલરેડી સમાજ આખો અપમાનથી પીડાય છે, તિરસ્કારથી પીડાય છે. પાણી જેવી બાબત માટે દલિત સમાજે હાથ જોડવા પડે એ આપણા બધા માટે બહુ તૃણાસ્પદ કૃત્ય છે. આપણે બધા એમ માનતા હોય સભ્ય સમાજમાં રહેતા આપણા માટે આ તૃણાનો વિષય છે, તિરસ્કારનો વિષય છે કે દલિત સમાજને પાણી માંગવું પડે. પાણી એટલે શું, એવું કોઈ લક્ઝરી વસ્તુ તો છે નહીં. આપણને તો જોઈએ મળે છે, એમને કેમ ના મળે? તો અમે આશા રાખીએ સાહેબ તમે જે કઈ સહકાર આપ્યો, પોઝિટિવ આન્સર તો આપ્યો. પહેલા જેવી પરિસ્થિતિ થઈ કે કોઈ એમ આવવા નથી દેતા, એમ અત્યારે અમને આવવા નહીં દેતા. હા, લઈ લો, એ ગુનો છે. લઈ લો. એક વાર છે બીજું સાહેબ. બરોબર જ્યારે આવવાનું થશે અઠવાડિયા પછી અત્યારે જાણ કરજો. હું કાર્યક્રમોમાંથી 26-27 સુધી છું, પછી હું સાથે આવીશ. 26 તારીખે છે 26 છે ને? 26 આપણું કદાચ જરૂર લાગશે તો એકાદ તારીખ લઈ લઈશું. બરાબર છે? એટલે તમે પણ જવાબ રજૂ કરી દેજો ને? જવાબ રજૂ કરી દેજો. રૂબરૂ આવી જશો, મળી જશો સાહેબ. 26 તારીખે આવ્યો છે હા